બધાનું ફેવરિટ એવું ગોળ કેરીનું અથાણું બનાવો. 1 કિલો કેરીને સમારીને તેમાં 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર એડ કરીને મિક્સ કરીને 24 કલાક રહેવા દઈશું. કેરીના ટુકડા સારી રીતે પીળા થઈ જાય ત્યારબાદ ઘરમાં જ તેને 4-5 કલાક સૂકવીશું. હવે મસાલો બનાવવા દરદરા વાટેલા 100 ગ્રામ રૈના કુરિયા અને 60 ગ્રામ મેથીના કુરિયા, 1 ચમચી હિંગ અને 250 ગ્રામ ગરમ કરેલું તેલ એડ કરીને 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. દરદરા વાટેલા 100 ગ્રામ ધાણાના કુરિયા, 2 ચમચી વરિયાળી પાવડર, 60 ગ્રામ ખારેકના ટુકડા, 2 ચમચી તીખું લાલ મરચું પાવડર અને અડધો કપ કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી મરી એડ કરીશું અને 2 ચમચી મીઠું એડ કરીને મિક્સ કરીશું. એટલે ગળ્યા અથાણાનો મસાલો બનીને તૈયાર થઈ જશે. હવે ટુકડા એકદમ કોરા પડી ગયા છે ત્યારબાદ તેમાં 1 કિલો ગોળ એડ કરવાનો અને બનાવેલો બધો જ મસાલો એડ કરી લઈશું. મિક્સ કરવાનું. 4 દિવસમાં ગોળ ઓગળી જશે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી ગોળ જલ્દી ઓગળી જાય. તો એકદમ ખટમીઠું ચટાકેદાર એવું ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર છે.